નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં બહેનો અને બાળકો માટે રક્ષાબંધન નિમિત્તે સિટી બસ ફ્રી સેવા આપશે। દિવાળીથી મહિલાઓ માટે કાયમી મફત મુસાફરીની પણ તૈયારી છે। રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓ અને બાળકો માટે એક ખાસ ખુશીના સમાચારની જાહેરાત કરવામાં આવી છે। રક્ષાબંધનના દિવસે નવસારી મનપા દ્વારા સંચાલિત તમામ સિટી બસ સર્વિસમાં બહેનો અને બાળકો માટે મુસાફરી સંપૂર્ણપણે મફત રહેશે। મનપા દ્વારા સતત ત્રીજા વર્ષે રક્ષાબંધન પર આ વિશેષ ભેટ મહિલાઓ અને બાળકોને આપવામાં આવી છે, જેનાથી સામાન્ય અને મધ્યમ વર્ગની મહિલાઓને મોટી આર્થિક રાહત મળશે। સતત ત્રીજા વર્ષે આ નિર્ણય લેવામાં આવ્યું છે। ખાસ કરીને મહિલાઓને આર્થિક રાહત આપતો આ નિર્ણય કે જેમાં એક દિવસીય ફ્રી મુસાફરીની સાથે સાથે નવસારી મનપાએ મહિલાઓ માટે એક વધુ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ મનપા આગામી દિવાળી સુધીમાં શહેરની મહિલાઓ માટે સિટી બસ સેવા કાયમી ધોરણે મફત કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને આ માટે કારોબારી કમિટી અને સામાન્ય સભામાં જરૂરી દરખાસ્ત રજૂ કરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે। ટ્રાન્સપોર્ટેટ કમિટીના ચેરમેન ભાવિનભાઈએ મને ફોન કર્યો હતો, બહાર હતો કે સાહેબ આ રક્ષાબંધનના તહેવારે બહેનોને એક દિવસ માટે આપણે ફ્રી સેવા આપીએ। ત્યારે મેં એમ કહ્યું જરૂર આપવી જોઈએ। આપણે તો ચૂંટણી ઢંઢેરામાં અમે લોકોએ જાહેરાત કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ કે અમારું બોર્ડ આવશે તો અમે બહેનોને સિટી બસની અંદર વિનામૂલ્યે મુસાફરી કરાવીશું ને આવનારા દિવસમાં અમારા મુકેશભાઈને કારોબારીમાં જે વિષય છે લેવડાવીને પાસ કરીને સામાન્ય સભામાં ખૂબ જ નજીકના દિવસમાં દિવાળી સુધીમાં શક્ય હોય તો અમે મંજૂરી લઈને આ ટ્રાન્સપોર્ટેશન જે અમારું ચાલે છે નગરપાલિકાનું, એમાં તમામ મહિલાઓ કોઈ પણ મહિલા હોય એ તમામને સિટી બસમાં ફ્રીમાં સેવા મળશે। આવનારી રક્ષાબંધનને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવેલ છે દિગ્વિજય એન્ટરપ્રાઇઝ। રક્ષાબંધનના દિવસે મહિલાઓ તથા બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરી શકશે નવસારી મહાનગરપાલિકાના તમામ રૂટ પર।